રાજકોટ રિંગ રોડ જે બિસ્માર હાલતમાં દેખાઈ રહ્યો છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના આદેશનો ઉલાળ્યો થયો। આદેશ જતા અધિકારીઓએ સમારકામ કર્યું નથી। રસ્તા પર ઠેર ઠેર ખાડાથી વાહન ચાલકોને હાલાકી। કમરતોડ રસ્તા હોવા છતાં અધિકારીના પેટનું પાણી પણ હલતું નથી। રાજકોટમાં બિસ્માર રસ્તાઓને લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે અધિકારીઓને તાત્કાલિક ખાડાઓ બુરવા માટેનો આદેશ આપ્યો, પરંતુ આ આદેશનો ક્યાંક ઉલાળ્યો થતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ, નવા રિંગ રોડના આ દ્રશ્યો છે, જે પરસાણા ચોક નજીકના દ્રશ્યો છે કે જ્યાં જે ખાડા છે, આ ખાડા છે તે વાહન ચાલકો માટે ભારે હાલાકી છે તે સર્જી રહ્યા છે। ખાસ કરીને રાજકોટ શહેરમાં જે પ્રકારે પ્રથમ વરસાદે જ તંત્રની પોલ છે તે ખુલી ગઈ અને ત્યારબાદ TV9 પણ અહેવાલ પ્રકાશિત કર્યો હતો અને જેના આધારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે તેમના દ્વારા આ ખાડાઓ બુરવાના આદેશ આપ્યા, પરંતુ અધિકારીઓના પેટનું પાણી હલતું ન હોય તે પ્રકારના દ્રશ્યો છે। કેટલાક વાહન ચાલકો આપણી સાથે છે। શું કહેશો મોટાભાઈ, જે રીતે ખાડાઓ છે, આ ખાડા કેટલું અસર કરે, કેટલું નુકસાન કરે? બહુ ખાડા છે અત્યારે અહીંયા, જવા આવવામાં બહુ તકલીફ થાય છે। વાહનોને કેટલું નુકસાન કરે? હા, વાહનોને નુકસાન થાય પણ એટલે લોકો છે તેમને હાલાકી છે તે પડે, કારણ કે જે ખાડાઓ છે તે વાહન ચાલકોને ચાલવામાં પણ મુશ્કેલી કરે છે અને સાથે સાથે વાહનોને પણ નુકસાન છે તે આનાથી થાય છે। બીજા પણ કેટલાક વાહન ચાલકો છે, આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। ખાડાઓ મોટાભાઈ છે, કેટલી અસર થાય, કેટલું શું કહેશો આને લઈને? ખાડા તો છે, વધારે છે અને થોડો પ્રોબ્લેમ બી પડે છે। જે વાહનોને નુકસાન થાય કેટલું થાય, શું કહેશો? થાય નુકસાન તો થોડું ઘણું થાય। અને પહેલા જ વરસાદે આ સ્થિતિ હોય તો સુધારો લાવવો જોઈએ, શું કહેશો તમે? ના, સુધારો તો લાવવો જોઈએ। ખાડા છે થોડાક એવું તો પૂરી દેવા જોઈએ ડામરથી। પણ એટલે ખાડાઓ છે તે પૂરી દેવા જોઈએ તેવું કહેવું છે। અને જે મુખ્ય હાઈવે છે 150 રિંગ રોડ છે અને દરરોજ હજારોની સંખ્યામાં વાહનો છે ત્યાંથી પસાર થાય છે અને તેની વચ્ચે વાહન ચાલકોની હાલત છે તે કફોડી છે। બીજા પણ વાહન ચાલકો છે, શું કહેશો, જે ખાડા છે કેટલા અસર કરે છે? આમાં ઝાડવા વાવવા જેવું છે સાહેબ, ઝાડવા વાવી દો આમાં, કારણ કે ખાડા એવડા મોટા છે ને આમાં ગાડી નહીં, ઝાડવા બરોબર રહે એટલે, સમજ્યા? અને પેલા વરસાદે જ આવું થઈ ગયું, શું કહેશો? દર વર્ષે અહીંયા હોય એક્સિડન્ટ એટલું થયેલું। મારા ફ્રેન્ડના પપ્પા એક એક્સપાયર થયેલા અહીંયા। પણ એટલે વાહન ચાલકોને ભારે હાલાકી છે તે પડી રહી છે ને લોકો કટાક્ષમાં કહી રહ્યા છે કે રોડ એ પ્રકારનો છે કે અહીં વૃક્ષો છે તે વાવવા જોઈએ અને દરેક વાહન ચાલક છે તેને ભારે હાલાકી છે તે પડી રહી છે ને ખાસ કરીને જે બિસ્માર રસ્તાઓ છે, મુખ્ય હાઈવે પર જે રસ્તો છે તેમાં જો આ પ્રકારની સ્થિતિ હોય તો સમજી શકાય કે આ પ્રકારના જે દ્રશ્યો છે તે સામે આવે। ખાસ કરીને લોકોને ભારે હાલાકી છે તે પડી રહી છે અને તેને કારણે જ તાત્કાલિક અસરથી આ જે ખાડાઓ છે તેનું સમારકામ થવું ખૂબ જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। સુરતથી સમાચાર